ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ઇકોનોમિક્સ પર ભણીશું ચેપ્ટર નંબર 2માં 2.4.4 માનવ વિકાસનો આંક. આ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. શું? માનવ વિકાસનો આંક. 5 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કેવા છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એટલે વિડીયો આખો જોજો, સ્કીપ નહીં કરતા. આની અંદર આવાના નાના એક માર્ક્સના ક્વેશ્ચન પણ મેં તમને ટીક કરાવીશ. ઓકે, મોસ્ટ આઈએમપી ટોપિક, મોસ્ટ આઈએમપી. ઓકે, તો આ ટોપિક છે મોસ્ટ આઈએમપી. હવે ટીક કરાવું છું, સમજો. વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. ઓકે, અહીંયા ટીક કરજો. હવે આ માનવ વિકાસ આંક એ કેવો છે? વિકાસનો અદ્યતન નિર્દેશક. અહીંયા અદ્યતન નિર્દેશક નીચે અંડરલાઇન કરજો. ઓકે, 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો. HDIમાં આર્થિક માપદંડોની સાથે બિનઆર્થિક માપદંડ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ઓકે, હવે મેં ટીક કરાવ્યું એટલું ટીક કરજો ફરીથી. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં એટલે કે UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ HDR રજૂ થયો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક HDI રજૂ કરવામાં આવ્યો. ઓકે, આ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. અહીંયાથી લઈને અહીંયા સુધી ટીક કરી લેજો આખું બધું. ઓકે, હવે નેક્સ્ટ. HDI તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ ફાળો છે. જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને આંક તૈયાર કરાય છે. અહીંયા ટીક કરજો પાછા. 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મધ્યમ મૂલ્યોનો ઉપયોગ થતો હતો, જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો. ઓકે, અહીંયા પણ ટીક માર્ક કરજો. આ ક્વેશ્ચન પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો હતો જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો. HDIમાં ક્યારે સુધારો કરવામાં આવ્યો? 2010માં. આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે 1 માર્ક્સમાં. મોસ્ટ ટાઈમ પે. અહીંયા મેં સ્ટાર માર્ક કરું છું, અહીંયા પણ મેં સ્ટાર માર્ક કરું છું. ઓકે, HDI તૈયાર કરવામાં સુગમ બને એટલે કે સરળ બને એ માટે માત્ર 3 જ પરિબળો ધ્યાનમાં લેવાય છે. સુગમ એટલે કે સરળ. ઓકે, આનો મિનિંગ થાય છે સરળ. આ પરિબળોના આંકની યાદી આપવાને બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરાય છે. તો HDIમાં શાનો સમાવેશ થાય છે? અહીંયા ટીક કરજો. અપેક્ષિત આયુષ્ય, શૈક્ષણિક સિદ્ધાંતો, જ્ઞાનનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે, જ્યારે જીવન ધોરણ દર્શાવતો આવકનો આંક આર્થિક સિદ્ધિઓ દર્શાવે છે. આ ત્રણેય HDIમાં સમાવેશ થાય છે. પહેલું છે અપેક્ષિત આયુષ્ય, બીજું છે જ્ઞાન એટલે કે શિક્ષણ, ત્રીજું છે કે સારું જીવન ધોરણ. અહીંયા ટીક માર્ક કરજો. HDIમાં અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને શિક્ષણ અને સારું જીવન ધોરણનો સમાવેશ થાય છે. હવે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય છે. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. ઓકે, અપેક્ષિત આયુષ્ય કોને કહે છે? જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે. ઓકે, જન્મ સમયે જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તંદુરસ્તીથી વંચિત ગણાય છે. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. અહીંયા આટલું ટીક કરી દેજો તમે. હવે જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે, જેમાં તે બાબતોનો સમાવેશ થાય છે. સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો. દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે, તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આધારે આંક આપવામાં આવે છે. હવે સારું જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેમાં પીવાનું શુદ્ધ પાણી, ઓકે, આરોગ્યની સેવા,
સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલેરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક, GNI, PPP સમ ખરીદ શક્તિના ધોરણે મપાય છે. ઓકે, હવે નેક્સ્ટ મુખ્ય 3 બાબતો. 3 ધોરણોના આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 છે. HDIનું આ પૂછાઈ શકે છે. HDIનું મહત્તમ મૂલ્ય 1 માર્ક્સમાં પૂછાઈ શકે. કેટલું છે? 1. HDIનું મહત્તમ મૂલ્ય કેટલું છે? 1. HDIનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે. 1ની નજીક તો વધુ વિકસિત અને 1થી દૂર તે ઓછો વિકસિત ગણાય છે. અને 1ની નજીક હોય તેને ઊંચો ક્રમ મળે છે અને 1થી દૂર હોય તેને નીચો ક્રમ મળે છે. ઓકે, આ ટીક કરી લેજો અહીંયાથી. HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. HDIનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે. જે દેશનો HDI 1ની નજીક તે વધુ વિકસિત ગણાય છે. જે દેશનો HDI 1થી દૂર તે ઓછો વિકસિત ગણાય છે. ઓકે, આટલું ટીક કરો છો. વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.994 અંક સાથે નોર્વે પ્રથમ ક્રમે છે અને ભારત 0.609 અંક સાથે 130 ક્રમે હતો. ઓકે, 2014માં વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 અંક સાથે, ઓકે, 0.944 અંક સાથે જે નોર્વે છે એ પ્રથમ ક્રમે છે. કેટલું? નોર્વે પ્રથમ ક્રમે છે અને ભારત 0.609 સાથે 130માં ક્રમે છે. ઓકે, આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. આને સ્ટાર કરજો, એક અહીંયા સ્ટાર કરો અને એક આ પૂછાઈ શકે છે. ઓકે, 1 માર્ક્સમાં. ઓકે, આ લાઈન ટીક કરી દો. 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો. વર્ષ 2015માં માનવ વિકાસનો અહેવાલ રજૂ થયો. તેમાં વર્ષ 2014માં વિશ્વના દેશોની માનવ આંકમાં શું સ્થિતિ છે તે દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ કોષ્ટકમાં મેં ટીક કરું છું એટલું કરવાનું છે. સૌથી પહેલાં તો અહીંયા સુધી તમારે વાંચવાનું છે. નોર્વે પ્રથમ ક્રમે છે 0.944 સાથે, અમેરિકા 0.915 સાથે 8મા ક્રમે, ચીન 0.727 સાથે 90માં ક્રમે છે, ભારત 0.609 સાથે 130માં ક્રમે, પાકિસ્તાન 0.538 સાથે 147માં ક્રમે, નાઇજર 0.348 સાથે 188માં ક્રમે. આટલું જ તમારે વાંચવાનું છે. અને આની અંદર છે મોસ્ટ IMP છે નોર્વે, ભારત અને અમેરિકા. આ 3 મોસ્ટ IMP છે. ઓકે, HDR 2015 અને આર્થિક સર્વે 2015-16 મુજબ સ્ત્રોત મુજબ છે. 2015ના HDIના અહેવાલમાં વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચાય છે. સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો. 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસનું મૂલ્ય 0.890 છે. અહીંયા પણ ટીક કરવાનું છે તમારે આખી લાઈન. વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 50 થી 150 રાષ્ટ્રોનો સરેરાશ છે. મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 106 થી 143, નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 144 થી 188. આમનું સરેરાશ 0.735 છે, આમનું 0.614 અને આમનું 0.493. ઓકે, 2015ના માનવ વિકાસ અહેવાલના તારણો. અહીંયા આ પણ મોસ્ટ IMP છે. આમાંથી 1 માર્ક્સના ક્વેશ્ચન નીકળે છે. ઓકે, હવે ટીક કરજો. 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વે પ્રથમ નંબર પર છે. અહીંયા દેખો 0.944 સાથે આ નોર્વે છે એ પ્રથમ નંબર પર છે. દેખ્યું? ભારતનો માનવ વિકાસાંક 0.609 છે અને તેનું 188 દેશોમાં 130મું સ્થાન છે. ઓકે, ભારત 0.609 છે, એનું 130માં એનું સ્થાન છે 188 દેશોમાં. ઓકે, ભારતનો HDIના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. ભારતનો છે એ મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. 106 થી 143 છે, આ મધ્યમ ગણાય. ઓકે, તો ભારત આની અંદર આવે છે. ભારતનો કેટલો છે? 130. ઓકે, 2014માં HDIના છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ 0.348ના આંક સાથે નાઇજરનું સ્થાન છે. સૌથી છેલ્લા કોણ છે? નાઇજર, 0.348 સાથે. અહીંયા પણ ટીક કરજો.
નાઇજરમાં. માનવ વિકાસ આંકનું મહત્વ. ઓકે, મોસ્ટ આઈએમપી. માનવ વિકાસ આંકનું મહત્વ. આર્થિક વિકાસના HDIના માપદંડમાં માત્ર આર્થિક નહીં સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ બને છે. શું છે? માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે. આની અંદર શું છે? શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ બને છે. HDIની આર્થિક નીતિ ઘડનારા સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. આર્થિક વિકાસ એ શું છે? સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. મોસ્ટ આઈએમપી. સાચી પ્રગતિ મોસ્ટ આઈએમપી છે ને. સાચી પ્રગતિ ઇઝ ઇક્વલ ટુ આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ. અહીંયા ટીક કરજો. મેં જેટલું ટીક કર્યું છે રેડ લાઇનથી એટલું તમારે ટીક કરવાનું છે. અહીંયા HDI વિધેયાત્મક છે. HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. અહીંયા પણ ટીક કરો. HDIથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયા સરકાર વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. HDI વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. આ પણ ટીક કરજો. છઠ્ઠું, HDIની મર્યાદાઓ. હવે HDIમાં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછા છે. બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. માત્ર 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કર્યો છે. તે ઓછા છે. બરાબર. બીજા સામાજિક નિર્દેશોનો સમાવેશ કરવો જોઈતો હતો. HDIમાં 3 પરિબળોને સરખું મહત્ત્વ આપ્યું છે. ખરેખર ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્ત્વ હોય છે. ઓકે. માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે. જેમાં સાપેક્ષ પ્રગતિ દર્શાવાય છે. કેવું? એની અંદર સાપેક્ષ પ્રગતિ દર્શાવાય છે. અહીંયા ટીક કરજો HDIમાં. ઓકે. HDI ઉપરાંત GDI જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, TAI ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ, HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, HCI હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ જેવા અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ ફૂલ ફોર્મ પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે યા યુનિટ ટેસ્ટમાં પણ આવી શકે છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર 2 પૂરું થાય છે. આના પછી આપણે ચેપ્ટર 2ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો લાવીશું. ઓકે. અને એક મહત્ત્વની વાત, જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને કશું નહીં સમજ પડી હોય તો ચેનલમાં કમેન્ટ કરજો. ઓકે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો. ઓકે. અને આપણે ઇકોનોમિક્સનો મોસ્ટ ઓફ સિલેબસ કવર કરવાના છે યુટ્યુબમાં જ. ઓકે. થેન્ક યુ.